भीड़ चली बधी तो फिर ऊपर से मंदिरे भीड़ मंदिरे आया तो अपने मेलडी माता ना त्यो આગળ બરોબર आई રહ્યા પહેલા આપણને મળી જશે તો ચલો જય માતાજી મજા ને તો જોઈ લો આ છે એમના મમ્મી એમના દીકરો છે ને પેલા મોટા બેન છે જોઈ લે આપણે બાબલાભાઈના પાર્ટી પ્લોટે આવી જશે આપણે બધું જોઈ રહ્યા છીએ એટલે તો બધું જોઈ રહ્યા છીએ જોઈ લે જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ સ્વાગત છે તમારું આજના આપણા નવા બ્લોગ વિડીયોમાં તો કેમ છો બધા મજામાં હું આશા રાખું તમે બધા મજામાં જ હશો તો આજે ફરીથી આપણે ગાડીમાં જ બ્લોગની શરૂઆત કરીએ છીએ અને જઈએ છીએ બહાર એટલે એક રિલેટેડ છે આપણા યુટ્યુબર એમના હસબન્ડનો એડમિટ કર્યા છે એટલે ખબર કાઢવા માટે જઈએ છીએ તો ઘરેથી નીકળી ગયા છીએ અને તમે કદાચ ઓળખતા જ હશો છાયાબા રાજપૂત કરીને એમની આઈડી છે તો ત્યાં આગળ જઈએ છીએ આપણે કલોલ બાજુ બરાબર તો ત્યાં જઈ અને પછી મળીએ કાલનો ફોન આવ્યો તો એટલે આપણે આજે જઈએ છીએ આપણે ફોન કર્યો એટલે આપણને ખબર પડી એટલે આપણે જવું જરૂરી છે કારણ કે આપણા સંબંધો એવા છે કે અતૂટ સંબંધો બાંધેલા છે આપણે કંઈ એમનો યુટ્યુબ માટેના સંબંધો નહીં એક બે બહેનોના સંબંધ એવા બંધાયેલા છે કે જે સગી બેન જેવા હોય એવા સંબંધ બંધાઈ જશે એટલે આપણે નીકળી જશે એમના ઘરે જવા માટે બરાબર તો ચલો તેવા જઈને આપણે મળીએ બને રહેજો મારા બ્લોગમાં વચ્ચે કઈ આવશે તો હું તમને બતાવતી રહે તો ગાઈઝ આપણે આવી જઈએ ધોરાકુવા સર્કલે અને જોઈ લો આપણે પહોંચી ગયો ધોરાકુવાના સર્કલે બરોબર તો અહીંયા છે ધોરાકુવાનું સર્કલ આગળ છે થોડું પણ તમને બતાવીશ હું એટલે જોવાનું ભૂલતા નહીં બરોબર ધોરાકુવાનું સર્કલ જો આવી અને જોવા આજુબાજુનું લોકેશન આ મેટ્રો ઉપર બરોબર અને આવી ગયા આપણે ફાઇનલી ધોરાકુવાના સર્કલે જોઈ લો જોયું ને તમે ના જોયું હોય કહેજો હા તમે નહીં જોયું એમ બાકી આ તો ધોરાકુવાનું સર્કલ હાલો જઈએ આપણે હલો ડે છે એટલે પછી મનમાં એમ થયું કે આજે હું એક વિડીયો બનાવું એટલે હું એવું નહીં કહેવા માંગતી કે હું પરફેક્ટ એક દીકરી બની શકી કે પરફેક્ટ એક દીકરાની વહુ બની શકી એવું નહીં કહેવા માંગતી કારણ કે ઘણા સમય એવા હોય છે કે આપણે ભૂલ કરતા હોઈએ બરાબર મમ્મીના ઘરે હોઈએ તો અમુક ટાઈમે મમ્મીને પણ થોડું કંઈ આપણે મમ્મી કંઈક આપણા માટે જ કહેતા હોઈએ પણ તે છતાં આપણને ખોટું લાગે આપણે અમુક ટાઈમે બોલી પણ દઈએ મમ્મીને ગમે તેમ પરણીને આવીએ સાસરે તો સાસરે આવીએ તો સાસુ જોડે પણ અનબળ થાય એવું નહીં કહેવા માગતી કે હું પરફેક્ટ પહેલેથી દીકરી અને એક દીકરાની વહુ બની હતી બરાબર કારણ કે મેં પણ ઠોકરો ખાધી ઘણી વખત આપણે પણ તકલીફો પડી પણ આજના સમયમાં હું કહી શકું છું કે હું એક પરફેક્ટ દીકરી છું અને એક પરફેક્ટ દીકરાની વહુ છું બરાબર કારણ કે મારી મમ્મી જે છે ને એમને પણ હું એટલે રાખું છું અને મારા હસબન્ડની મમ્મી એટલે મારા સાસુમાં એ બરાબર તો બંને મારા માટે એક જ સમાન છે કારણ કે મને એટલી ખબર પડે કે જે હું માને છોડીને સાસરીમાં આવી છું ને ત્યારે જ મને મા મળી છે બરાબર તો આ મા છે ને જેમ આપણને આપણે પિયરની માં હોય ને એમને જન્મ આપ્યો હોય તો સાસરીમાં આવીએ ને ત્યારે એ માં છે ને આપણને જીવતા શીખવાડે છે પેલી માં તો આપણને જન્મ આપીને 18 વર્ષથી મોટી કરે છે બરાબર 18 વર્ષ પછી આપણને પરણીને સાસરે મોકલી દે પણ પરણીને આવ્યા પછી આપણી લાઈફ ખરેખર ચાલુ થાય અને એ લાઈફ ચાલુ થાય ને એ ટાઈમે બહુ બધું સ્ટ્રગલ આવે એ સ્ટ્રગલમાં ખરેખર કોઈ બીજું ના ઊભું રહે આપણો સાસુમાં જે આપણી માં એ ઊભી રહે બરાબર એટલે જ હું કહું છું કે હેપી ફાધર્સ ડે મમ્મી બંને મારી માનો અને મારી માને હંમેશા ભગવાન ખુશ રાખો
જય માતાજી, જય રાજપૂતાના. તો ગાઈસ આપણે અડાલ જ ક્રોસ કરી અને આ કઈ ચોકડી છે તો ખબર નહીં, પણ આવી જશે એ ખરો ભૂયરો દેખાઈ જાય તો ખાલી એકલો બરાબર. અને ઉપર રેલવે સ્ટેશન, રેલવેનું ફાટક છે, નીચે છે ને આપણને એકલું ભૂયરું જો આ બાજુ મેં ભૂયરું છો, આ બાજુ મેં ભૂયરુંના વચ્ચે આપણો રસ્તો છે બરાબર. તો આપણે જઈએ છીએ કલોલ. એ તો તમને ખબર જ છે, આજે આખો દિવસ કલોલ કલોલ જ ચાલુ રહેશે. જેમ કે જવાનું છે કલોલ એટલે ભાઈ કલોલ જ કહીએ, બીજું તો હું નામ દઈએ હવે બરાબર. એના કારણે તો જઈ લેવા નીકળી જશે બરાબર. આપણે પહોંચી જવાના છીએ કલોલમાં અને જોઈ લો કલોલનો બ્રિજ આવી ગયો છે. અને જો હા મો ટ્રક જાય ને એમાં એકલી ડુંગળી ભરેલી છે બરાબર. આ મંદિર માતાજીનું, કયા માતાજીનું છે તો મેં વાંચ્યું નહીં, પણ બતાવ્યું ખાલી તમને ખબર હોય ને તો કોમેન્ટ કરી દેજો કે આયરું મંદિર હતું એમ બરાબર. અને જો આવ્યું સ્વિમિંગ પુલનું વોટર પાર્ક, સ્વિમિંગ પુલ નહીં વોટર પાર્કનું બોર્ડ આવ્યું છે. તો ચલો આપણે મોટો બ્રિજ છે, બ્રિજ ઉપર આવી જશે. આ બાજુ એકલા બાવર દેખાય ખેરી જોઈ લ્યો. ફાઈનલી પહોંચી જશે આપણે ટૂંક જ સમયમાં, ત્યાં પહોંચી જઈશું જ્યાં જવાનું છે ત્યાં. ઓકે, તો બને રહેજો મારા વ્લોગમાં, જોવાનું ભૂલતા નહીં હો. થોડું કંઈ ચૂકી જાય ને તો ભાઈ તમે ભૂલી જશો કે અમે ચો જતો હોય બરોબર. એટલે ભૂલતા નહીં વ્લોગ જોવાનું. તો ગાઈસ જોઈ લો, વરાજાની ગાડી ફસાઈ છે ટ્રાફિકમાં બરોબર. આ વરાજાની ગાડી છે અને ફસાઈ છે ટ્રાફિકમાં, અને આપણે તો નીકળી ગયો એટલે વરાજા ઊભા થઈ જાય ને આપણે નીકળી જાઓ બરોબર. એટલે જ કહું છું કે વરાજાની ગાડી ફસાઈ છે ટ્રાફિકમાં. ગાઈસ આપણે આવી જઈએ અંબાલાલ મરઘાભાઈ ના દ્વારે અને એથી અંદર જઈએ છીએ બરોબર. આ કલોલનું સિટી જ લાગે બધું. આપણે તો આવ્યા નહીં, પહેલી વાર આવ્યા છીએ આ બાજુ, કારણ કે કોઈ વખત આવવાનું થાય નહીં આ બધી જગ્યા હોય એટલે. પણ આજે પહેલી વાર આવ્યા છીએ એટલે જઈએ છીએ. જઈ લો જબરું છે બધું. આ બધું આપણને આપણે ગોધનગરમાં ફરીએ ને આમ ગામડા જેવું લાગે ને, આખું અલગ અલગ લાગે બધું. કારણ કે આપણે ગાંધીનગર એટલે એમ તો કહું છું, આપણે ગાંધીનગરમાં સેક્ટર બની જાય ને એટલે આપણે સેક્ટરનો નામ દઈએ અને આ બધા ગામડાનો નામ આવે. જેમ કે આપણે તો આપણે જો આવતા જ ના હોય ખાસ, એટલે આપણને કોઈ ખબર નહીં બરોબર. આપણે આ દવાખાનામાં આવ્યા હતા, દવાખાના જઈ અને નીકળી જશે. ચમક તેઓ અંદર આપણે ફોન હતો આપણા જોડે, પણ કે આનો મતલબ કે અમુક સિચ્યુએશન જોઈ અને પછી આપણે વિડીયો ઉતારતો હોય એટલે આપણે અંદર વિડીયો ઉતાર્યો નહોતો. અને છાયાબા પણ અંદર હતા, બધા અંદર હતા. આપણે બધાને બેઠા થોડીક વાર વાતચીત કરી આ તે, અને હવે આપણે નીકળ્યા છીએ ઘેર જવા માટે. પણ ઘેર જઈએ ને એના પહેલાં હજી બીજા એક યુટ્યુબરને મળવાનું છે બરાબર. તો એ ક્યાં આગળ જવાનું છે એ તમે બન્યા રહેજો મારા વ્લોગમાં, એટલે હું તમને બતાવીશ. ઓકે, તો ભૂલતા નહીં વ્લોગ જોવાનું. તો ગાઈસ આપણે આવી જઈએ છીએ કડીમાં અને જઈએ છીએ મંદિરે માતાજીના, મેલડી માતાનું મંદિર છે ને ત્યાં આગળ જઈએ છીએ દર્શન કરવા માટે. તો બન્યા રહેજો મારા વ્લોગમાં, હું તમને દર્શન કરાય મેલડી માતાનો. તો જોવાનું ભૂલતા નહીં વ્લોગ બરાબર. અહીંથી આમ વાળવાની છે એમ બધા શહેરો. તો જોઈ લો આપણે મેપ ચાલુ કરી જો અને જઈએ છીએ એવા મંદિરે દર્શન કરવા માટે માતાજીના. હવે કંઈક છે તો ગાઈસ જોઈ લો, આપણે આવી જઈએ છીએ માતાજીના મંદિરે મેલડીમાંનું. આ હોમ ઉપર છે ને ત્યાં જવાનું છે, તો આપણે દર્શન કરીએ બરોબર. દર્શન કરીને પછી મળીએ. આપણે આવી જઈએ મંદિરે પ્રસાદી લેવા જઈએ ત્યાં આગળ. ના છે મંદિર જોઈ લો, મંદિર છે હજી ઉપર જઈશું હા. તો જોઈ લે આપણે પ્રસાદી લઈ લીધી છે. ચલો ઉપર જઈએ આપણે દર્શન કરવા માટે. જોઈ લે મંદિર
સીડીઓ ચડીને ઉપર જઈએ છીએ જે 7મા માળની મંદિર ગયા હતા તેઓ આગળ મિતુબેન પપ્પા તો આગળ જાય છે. આપણે જઈએ પાછળ પાછળ ધીરે ધીરે. ફોટો ઉભા રહ્યો અહીંયા જો. મંદિર છે આપણે તો આપણે મંદિરે ઉપર છીએ જો આટલો બધા ઉપર આવી જશે. દર્શન કરી લીધા છીએ માતાજીનો અને ઉપર છે બરોબર છે. 7મા માળની મંદિરે છીએ ચમકા આપણે આગળ એથી આવી જશે કડી અને કડી આવ્યા છીએ આપણે બાબલાબેને મળવા માટે પણ ત્યાંથી આવી જશે તો મંદિર તો જઈ લઈએ. ભીડ કેટલી બધી છે ઉપર છીએ ને તે છતાંય મંદિરે ભીડ. આપણે આટલા ઉપર છીએ હવે જઈશું જોવાનું ભૂલતા નહીં મારો વિડીયો. દર્શન કરીને હવે જઈએ છીએ નીચે. તેઓ આગળ આપણે ગાડી મૂકી તો તેઓ આગળ જઈશું ને હવે જઈએ ઘેર બરાબર બાબલાભાઈના મળીને. આયા તો મંદિરે અને મળ્યા છીએ બે પહેલા આયરા મંદિરે આવ્યા તો આપણે મેલડી માતાના તેઓ આગળ બરોબર આયરા પહેલા આપણને મળી જશે. તો ચલો જય માતાજી. ગાઈસ આપણે આવી ગયા છીએ દશરથભાઈના ઘેર અને જોઈ લો બેઠે છીએ. એ બાબલાભાઈ ચમનું છો? બસ મજા ને. તો જોઈ લો આ છે એમના મમ્મી એમના દીકરો છે ને પેલા મોટા બેન છે બરોબર અને આ એમનો પહેલો ચમનું મજા હે ને અમારા ઘેર આયે ને ચાલ આયે મજા. આપણે બેઠા છીએ જવાનું ઘેર બાબલાભાઈના પાર્ટી પ્લોટે હવે મુલાકાત લઈએ. એમના ઘરની તો મુલાકાત લઈ લીધી બરોબર ને. જોઈ લે આપણે બાબલાભાઈના પાર્ટી પ્લોટે આવી જઈએ. આપણે બધું જોઈ રહ્યા છીએ એટલે કહું બધું જોઈ રહ્યા છીએ. જોઈ લે વીઆઈપી વસ્તુઓ છે બધી અહીંયા કારણ કે આપણે મંડપનું કરીએ પણ આપણે આટલું બધું નહીં હોતું નહીં મિત્ર. જો આ તો હજી પેટી પેક છે ખોલેલું નહીં. જોઈ લો કેવું લાગે છે એ તમે કોમેન્ટ કરીને જણાવજો. એક વસ્તુ તમે જુઓ ને. જય માતાજી. ના ના સર અહીં સીધો આવી ગયા તમે સતરાલ આવી. ચાલો જય માતાજી. જય માતાજી આવજો. તો ચાલો આપણે મૂકીને હવે નીકળ્યા છીએ. આપણે પણ જઈએ હવે ઘેર પપ્પા. તો આપણને ખરેખર બાબલાભાઈને મળીને બહુ મજા આવી સારો અહેસાસ થયો અને હવે આપણે જઈએ ઘેર. આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.